હવે આગળ વાત કરીએ તો ભારત બાંગ્લાદેશ બોર્ડર પર બીએસએફનો નવો માસ્ટર પ્લાન. હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા. ભારત બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સે અનોખો અને નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે. પશ્ચિમી બંગાળના સરહદી વિસ્તારો નદીઓ અને કાદવના કારણે સુરક્ષા માટે પડકારરૂપ છે. ત્યાં હવે આ અવરોધોને પહોંચી વળવા બીએસએફે સરહદી સુરક્ષા કરવા માટે ઝેરી સાપ અને મગરમચ્છનો ઉપયોગ કરવાની યોજના પર વિચારણા કરી રહ્યું છે. હવે આગળ વાત કરીએ તો ગુજરાતના અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં એક પછી એક 7 ભૂકંપના આંચકા અનુભવતા સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ભયનું વાતાવરણ ફેલાયું છે. વહેલી સવારના 4:15 થી 8 વાગ્યા સુધી ધરા ધ્રુજતી રહી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી નોટરી પોલિસી કમિટી એમએસપીએ નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ બેઠકમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો અને પોલિસીનું વલણ ન્યુટ્રલ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે તેઓએ વહેલી તકે ઈરાન છોડી દેવું જોઈએ. આ માટે નાગરિકોએ એમ્બેસી સાથે સતત સંપર્કમાં રહેવા અને દૂતાવાસ દ્વારા સૂચવવામાં આવેલા સુરક્ષિત રૂટનો જ ઉપયોગ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે તેવી આગાહી કરી છે. જેમાં આગામી 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વાત કરીએ સીબીએસઈનો નવો 3 લેંગ્વેજ ફોર્મ્યુલા. સ્કૂલોમાં હવે 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત. અંગ્રેજીને વિદેશી ભાષા ગણાશે. સૌથી ચોંકાવનારો ફેરફાર એ છે કે નવા નિયમોમાં અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જો તમે બાળકને અંગ્રેજી ભણાવવા ઈચ્છો છો તો તેને 2 ભારતીય ભાષા જેમ કે હિન્દી અને ગુજરાતી અથવા હિન્દી અને મરાઠી ફરજિયાત પસંદ કરવી પડશે. હવે તમે માત્ર હિન્દી અને અંગ્રેજી વાંચીને માત્ર ધોરણ 10 પાસ નહીં કરી શકો. ત્યારબાદ આગળ વાત કરીએ તો પીએમ મોદીએ મહિલા અનામત વિધેયક અંગે રાષ્ટ્રને સંબોધતા એક મહત્વનો વિડીયો સંદેશ અને લેખ શેર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો દેશની માતૃશક્તિને તેમના પૂર્ણ સામર્થ્ય અને રાષ્ટ્રના વિકાસમાં જોડવી અત્યંત અનિવાર્ય છે. મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય તેમ નથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતે વર્ષ 2028માં યોજાનારા યુનાઇટેડ નેશનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન COP33ની યજમાની કરવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. વૈશ્વિક સ્તરે આ નિર્ણય ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે ભારતે પોતે આ કાર્યક્રમ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો હોમી ભાભાનું 70 વર્ષ જૂનું સપનું સાકાર. કલપક્કમની સિદ્ધિથી એનર્જી સુપરપાવર બનશે ભારત. ભારતીય વિજ્ઞાન અને ઉર્જા ક્ષેત્રે આજે એક એવો સૂર્યોદય થયો છે જેની પ્રતીક્ષા દેશ છેલ્લા 7 દાયકાથી કરી રહ્યો હતો. તમિલનાડુમાં કલપક્કમ ખાતે આવેલા PFBRએ ક્રિટિકાલિટી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિ સાથે ભારત હવે રશિયા પછી વિશ્વનો બીજો એવો દેશ બની ગયો છે જેણે ઓટોમોડમાં ન્યુક્લિયર ચેન રિએક્શન શરૂ કરવામાં સફળતા મેળવી હોય. આ માત્ર એક ટેકનિકલ સફળતા નથી પરંતુ પરમાણુ વિજ્ઞાનના પિતામહ ડોક્ટર હોમી જહાંગીર ભાભાએ 1950ના દાયકામાં જોયેલા આત્મનિર્ભર ભારતના સપનાનું સાકાર થવું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેની પાસે ઈરાન જેવું હથિયાર છે. આ સપ્તાહમાં તેણે ક્લસ્ટર બોમ્બવાળી બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. હોયોસોંગ 11 બેલેસ્ટિક મિસાઇલ 6 થી 7 હેક્ટરના ક્ષેત્રને સંપૂર્ણ રીતે રાખ કરી શકે છે. ઉત્તર કોરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે તેણે દક્ષિણ કોરિયા સામે પરમાણુ શક્તિ વધારવા 3 દિવસ સુધી નવી વેપન સિસ્ટમનો ટેસ્ટ કર્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન. ચાલુ મેચમાં મેદાન પર બિનજરૂરી ભીડ નહીં ચાલે. IPL 2026ની 19મી સિઝન ચાલી રહી છે. આ વચ્ચે BCCIએ લીગ માટે કેટલાક કડક નવા નિયમો બનાવ્યા છે કે મેચ શરૂ થયા પછી એક ટીમના ફક્ત 16 લિસ્ટેડ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. બાકી સરપ્લસ ખેલાડીઓ ટીમના ડગઆઉટમાં જ રહેશે અને તેમને સીમારેખા એટલે કે બાઉન્ડ્રી લાઇન પાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ તો ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર ઉમેદવારની હાજરીમાં થશે EVMની તપાસ. હાઈકોર્ટનો મહત્વનો આદેશ ભારતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે જ્યાં હારેલા ઉમેદવારની હાજરીમાં EVM મશીનોની તપાસ કરવામાં આવશે.
મુંબઈની ચાંદીવલી બેઠક પરના વિવાદ બાદ હાઈકોર્ટે આ મહત્વનો આદેશ આપ્યો છે. ભારતમાં જ્યારથી ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ શરૂ થયો છે ત્યારથી અત્યાર સુધી ક્યારેય ચૂંટણી પરિણામો બાદ મશીનોની ટેકનિકલ તપાસ થઈ નથી. પરંતુ હવે મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ સોમશેખર સુંદરેશે એક મોટો આદેશ આપીને નવી પરંપરા સ્થાપિત કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ ઈપીએફઓને લઈને ઘણીવાર મોટાભાગના કર્મચારીઓ ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે. આ ફરિયાદમાં સૌથી વધુ ફરિયાદ પેપરવર્ક અને કંપનીઓ પર વધુ નિર્ભર રહેવું પડે છે એની હોય છે. કર્મચારીઓએ પોતાના પૈસા ઉપાડવા હોય તો પણ કંપની પર નિર્ભર રહેવું પડે છે. આથી સરકાર હવે દરેકની સમસ્યાનું સમાધાન ઈપીએફઓ 3.0માં લઈને આવી રહી છે. આ સુવિધાને બહુ જલ્દી લોન્ચ કરવામાં આવી શકે છે. એ લોન્ચ થયા બાદ પીએફનું એક્સેસ એકદમ સરળ બની જશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું. ઘરે આગ લાગતા કરોડોની બળેલી નોટો મળી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા એક વર્ષથી વિવાદોના ઘેરામાં રહેલા જસ્ટિસ વર્માએ સંસદીય તપાસ અને સંભવિત મહાભિયોગની કાર્યવાહી ટાળવા માટે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતમાં નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે એક મહત્વના સમાચાર છે. હવે હાઈવે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારો ભૂતકાળ બની જશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેજેટ નોટિફિકેશન મુજબ 10 એપ્રિલથી દેશભરના નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવવા માટે રોકડનો ઉપયોગ કરી શકાશે નહીં. સરકારનો આ નિર્ણય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને ટોલ નાકાઓ પર થતી વાહનોની ભીડ તથા લાંબી કતારોને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. આ નવા નિયમ સાથે હવે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ અમલમાં આવશે, જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ફાસ્ટેગ ન હોય તેવા વાહન ચાલકોના ખિસ્સા પર વધશે બોજ. નવા નિયમો મુજબ જે વાહનો પાસે માન્ય ફાસ્ટેગ નથી તેઓ હજી પણ યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકશે, પરંતુ તેમને આ સુવિધા મોંઘી પડશે. જો તમે ફાસ્ટેગ વગર યુપીઆઈથી પેમેન્ટ કરશો તો તમારે નિર્ધારિત ટોલ ફી કરતાં 1.25 ગણો ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે સામાન્ય ટેક્સ પર વધારાનો 25% ચાર્જ વસૂલવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને છેલ્લી ઘડીના પેમેન્ટને બદલે ફાસ્ટેગનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લાંબા અંતરની મુસાફરી દરમિયાન આ વધારાનો ચાર્જ ખિસ્સા પર મોટો બોજ બની શકે છે. તેથી મુસાફરો માટે હવે ફાસ્ટેગ રાખવું અનિવાર્ય બની ગયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગૂગલ પેનું નવું પોકેટ મની ફીચર હવે બાળકો પણ કરી શકશે સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ. ગૂગલ પે દ્વારા બાળકોને ડિજિટલ પેમેન્ટની દુનિયામાં સુરક્ષિત રીતે પ્રવેશ કરાવવા માટે પોકેટ મની નામનું એક નવું અને ઉપયોગી ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સુવિધા દ્વારા માતા પિતા પોતાના બેંક એકાઉન્ટને બાળકોના ગૂગલ પે સાથે જોડી શકે છે, જેથી બાળકોને રોકડ રકમ આપવાને બદલે ડિજિટલ રીતે પોકેટ મની આપી શકાય. હવે આગળ વાત કરીએ તો 10,000થી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ. યુપીઆઈમાં 5 મોટા ફેરફારોની તૈયારીમાં આરબીઆઈ. 10,000થી વધુની રકમના ટ્રાન્ઝેક્શન પર હવે 1 કલાકનો વેઇટિંગ પિરિયડ રહેશે. ધારો કે તમે 12,000નું પેમેન્ટ કર્યું તો બેલેન્સ તમારા ખાતામાંથી કપાઈ જશે, પરંતુ પૈસા 1 કલાક સુધી તમારી બેંક પાસે જ રહેશે. આ દરમિયાન જો તમને લાગે કે પેમેન્ટ ભૂલથી થયું છે કે ફ્રોડના કારણે, તો તમે બેંકને જાણ કરી શકો છો. આમ કરવાથી ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે 10મી એપ્રિલે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની 24% ઓબીસી અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે ચૂંટણી અટકશે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ તો સોશિયલ મીડિયાના દિગ્ગજ નેતાઓ વચ્ચે ફરી એકવાર શાબ્દિક ટપાટપી થઈ છે અને આ વખતે નિશાન પર છે દુનિયાનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ. એક્સના માલિક ઇલોન મસ્ક અને ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરુવે વોટ્સએપની સુરક્ષા અને પ્રાઇવેસી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળીએ એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.